રાજકોટ અમદાવાદ હાઈવે પર નવા બની રહેલા ટોલ નાકા પાસે રસ્તાની હાલત એકદમ બિસ્માર થઈ ચૂકી છે। હજી તો 6 લેનનું કામ પૂર્ણ થયું નથી, ત્યાં તો હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે। મોટા ખાડાઓને કારણે માલિયાસણ ગામથી ટોલ નાકા સુધી ટ્રાફિક જામ થઈ જાય છે। વાહન ચાલકોએ હાઈવેના કામની ગુણવત્તાને લઈને સવાલ કર્યા છે। માલિયાસણ અને કૃષ્ણા પાર્ક વચ્ચેના રસ્તા પર મોટા ખાડાઓ છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વાહનો જ્યાંથી પસાર થાય છે તે જ રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે, પણ હાઈવે ઓથોરિટી અહીં સાવ નિષ્ક્રિય છે। રાજકોટ અમદાવાદ 6 લેન બન્યો અને આ 6 લેનનો ખર્ચો કાઢવા માટે અહીંયા જે ટોલ નાકું નવું બનાવવામાં આવનાર છે માલિયાસણથી કુવાડવા તરફ જતા આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। આ ખાડાઓની અંદર કઈ રીતે વાહનો ચાલી શકે જોઈ શકાય છે। નાના વાહનો અકસ્માત થાય, સાથે સાથે વાહનો તૂટી જાય। અહીંયા નવું ટોલ નાકું નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ આ જ જગ્યા પર બનાવવાના છે। એનું કામ પણ ચાલુ છે, પરંતુ જે હાઈવે નું કામ 7 વર્ષથી ચાલુ છે ને આ 7 વર્ષ થયા છતાં હજી સુધી કામ પૂર્ણ નથી થયું। હજારો વાહન ચાલકો રોજ પરેશાન થાય છે, અકસ્માતનો ભોગ બને છે। અનેક યુવાનો છે, અનેક લોકો છે તે અકસ્માતના કારણે તેમના જે મૃત્યુ પણ થયેલા છે। અહીંયા જે ટ્રક ચાલકો છે તે જોઈ શકાય છે કે ટ્રક ડાન્સ કરતા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। રાજકોટથી અમદાવાદ હાઈવે 6 લેન બનશે એટલે ટ્રાફિકની સમસ્યાની હલ થશે, પરંતુ આ દ્રશ્યો બતાવશું કેટલી ટ્રાફિકની સમસ્યા છે, ટ્રાફિક કેટલો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા માલિયાસણ ગામ છે તેના વતની ભાઈ આપણી સાથે છે। ભાઈ, તમે શું કહેશો, શું પરિસ્થિતિ? અરે બહુ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે હાઈવેની। હા, બહુ ખાડા અને બહુ ખબરા પડી ગયા। રાજકોટથી તદ્દન નજીક ટોલ નાકું આપણે બની રહ્યું છે। એ બનવાનું હતું નહીં, કયા કારણસર બની રહ્યું એ અમને પણ નથી ગામવાસીને ખબર, બરાબર। અને બહુ અહીંયા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવશે, પરંતુ પ્રથમ રોડ બનાવવામાં આવે ત્યારબાદ ટોલ નાકું જે છે તે બનાવવામાં આવે। દ્રશ્યો બતાવશું, જોઈ શકાય છે કે 6 લેન બનાવવામાં આવ્યો છે। આ 6 લેનના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટ અમદાવાદ હાઈવે પર આજે માલિયાસણ નજીક મસ્ત મોટા ખાડા છે। અહીંયા વાહન ચાલકો સાથે આપણે વાત કરીશું। ભાઈ, શું પરિસ્થિતિ છે, કેવા ખાડા છે? ખાડા આટલા એરિયામાં છે, થોડાક ખાડા છે, બરોબર। ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? અમદાવાદથી રાજકોટ। ચોક્કસ, અમદાવાદથી રાજકોટ દરરોજ મોટી સંખ્યામાં લોકો નીકળતા હોય છે, પરિવાર સાથે નીકળતા હોય છે। રજાના દિવસોની અંદર ટ્રાફિક વધારે હોય છે, પરંતુ દ્રશ્યો આપણે બતાવશું। રાજકોટ અમદાવાદ હાઈવે પર જે નવું ટોલ નાકું બનવાનું છે ત્યાં રસ્તો છેક સુધી ધોવાયેલો જોવા મળી રહ્યો છે। 6 થી 7 વર્ષ થયા, હજી સુધી કામ પૂર્ણ નથી થયું। કામ પૂર્ણ નથી થયું એની પહેલા રસ્તો તૂટી ગયો છે, ત્યારે ગુણવત્તાને લઈને ઘણા બધા સવાલો ઊભા થાય છે। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।